ઉત્તર ગુજરાતમાં મોડી રાતથી જ વરસાદે મંડાણ કરતા મોટાભાગના જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડીતુર બની ગઈ. આ દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના માલપુરના છે, જ્યાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, જેથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ. નદીઓ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાબરકાંઠા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા, મેત્રાલ, રાધીવાડ, કંપર, વડાલી, ઈડર, વિજયનગર સહિતના ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેથી જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લાંબા વિરામ બાદ અહીં મેઘરાજાએ સટાસટી બોલાવતા રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો, ખેતરો જળમગ્ન થઈ ગયા અને નદીઓ પણ ગાંડીતુર બની. પુલ પરથી પાણી વહેતા થતાં રસ્તાઓ બંધ થયા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. આ બાજુ દાહોદમાં પણ સવારથી મેઘરાજાએ જમાવટ કરી. ઝાલોદ, ગરબાડા, ધાનપુર, લીમડી, વરોડ, કાળી મહુડી, ખરસોડા, દીપાડા, ખેડા સહિતના વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી. 1 થી લઈને 2 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે વરસાદના પગલે જિલ્લાના કુલ 2 ડેમ ઓવરફ્લો થયા. પંચમહાલ જિલ્લાના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી મેઘરાજાનું હળવા અને ભારે ઝાપટા સાથે આવન જાવન જોવા મળ્યું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહેસાણા પંથકમાં પણ મેઘો તૂટી પડ્યો હતો. સતલાસણામાં 4 ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રોડ પર નદી વહેતી જોવા મળી. પાણી એવા ભરાયા કે લોકોના ઘરમાં ઘૂસી ગયા. તો ખોડામલી, ખેરાલુ, વડનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદ વરસતા ખોડામલી ગામમાં ડુંગરાનું પાણી આવ્યું હતું. રાત્રે જ લોકોના ઘરમાં ઘૂસી જતા પાણી લોકો મુસીબતમાં મુકાઈ ગયા. લોકો ઘરમાંથી પાણી બહાર કાઢતા જોવા મળ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.